ટ્યુટોરિયલ નંબર 7 છે ડિફરન્શિએશનની એપ્લિકેશનો છે. એમાં બે એપ્લિકેશન આપણે છે, વેલોસિટી એન્ડ એક્સલરેશન છે અને બીજી એપ્લિકેશન છે મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ ઓફ અ ફંક્શન. તો એને આપણે 1 માર્ક્સના જે ઓબ્જેક્ટિવ છે જોઈએ. ઇક્વેશન ઓફ મોશન of a moving particle is given by s is equal to ft. Then the velocity v એટલે શું? તો કે આનું તમે ડેરિવેટિવ કરો એસનું ટીની સાપેક્ષે એટલે તમને વેલોસિટી આપે અને ડી સ્ક્વેર એસ અપન ડીટી સ્ક્વેર કરો આ એક્સલરેશન આપે છે. ઓકે, સો આન્સર આ થશે. ઇક્વેશન ઓફ મોશન ઓફ અ પાર્ટિકલ ઇઝ ગિવન બાય એસ ઇઝ ઇક્વલ ટુ ft. Then acceleration a is equal to d square s upon dt square. Equation of motion of a particle is given by s is equal to t plus 11. Then velocity at t equal to 6 is. તો જે એક્ઝામ્પલ છે s ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ 11, તો વેલોસિટી v શું થશે? તો કે આનું ડેરિવેટિવ કરવાનું. ટીનું ડેરિવેટિવ 1 થશે ને 11નું ડેરિવેટિવ 0 થશે. તો v એટ ટી બરાબર 6, તો આમાં તો ટી છે જ નહીં એટલે આન્સર આવશે 1. તો ત્રીજાનો આન્સર છે 1. fx હેઝ મેક્સિમમ એટ x ઇઝ ઇક્વલ ટુ a. તો મેક્સિમમ ક્યારે થાય? તો જ્યારે f ડબલ ડેશ એ છે એ લેસ દેન 0 હોય અને f ડેશ એ 0 લેવાનું, આ કન્ડિશન છે. f ડેશ એ 0 અને f ડબલ ડેશ એ લેસ દેન 0 હોય તો મેક્સિમમ અને f ડેશ એ ઇક્વલ ટુ 0 અને f ડબલ ડેશ એ ગ્રેટર ધેન 0 હોય તો મિનિમમ. ચલો, ધ મેક્સિમમ વેલ્યુ ઓફ અ ફંક્શન fx ઇઝ ઇક્વલ ટુ કોસેક. કોસેક્સનું મેક્સિમમ વેલ્યુ 1 છે અને મિનિમમ વેલ્યુ -1 છે. એવી જ રીતે સાઇન એક્સની મેક્સિમમ વેલ્યુ 1 છે અને મિનિમમ વેલ્યુ -1 છે. fx હેઝ મિનિમમ એટ x ઇઝ ઇક્વલ ટુ 1 ઇફ, તો આગળ કીધું તેમ f ડેશ એ ઇક્વલ ટુ 0 હોય ને f ડબલ ડેશ એ ગ્રેટર દેન 0 હોય. The equation of motion of a particle is given by s is equal to ft. Particle change its direction at t equal to 3 seconds. Then velocity at t equal to 3 seconds is. Okay. તો જ્યારે પાર્ટિકલ એની દિશા બદલે ત્યારે વેલોસિટી 0 થાય. સો ધેન વેલોસિટી એટ ટી ઇક્વલ ટુ 3 સેકન્ડે વેલોસિટી શું થઈ જાય? 0 હોય. બરાબર છે. ઇક્વેશન ઓફ મોશન ઓફ અ પાર્ટિકલ ઇઝ ગિવન બાય એસ ઇઝ ઇક્વલ ટુ 3t પ્લસ 15. ધેન એક્સલેરેશન એટ ટી ઇક્વલ ટુ 4. તો એસ ઇઝ ઇક્વલ ટુ 3t પ્લસ 15. વેલોસિટી એટલે કે આનું ડેરિવેટિવ કરવાનું. તો 3tનું ડેરિવેટિવ 3 અને 15નું ડેરિવેટિવ 0, સો 3. એક્સલરેશન શું થશે? તો 3નું ડેરિવેટિવ એટલે કોન્સ્ટન્ટ છે તો એનું ડેરિવેટિવ 0 થશે. તો ટી એક્સલરેશન એટ ટી 4 બરાબર 0 છે તો અહીંયા 0 જ આવશે. આન્સર 0 આવશે. ઇક્વેશન ઓફ મોશન ઓફ અ મૂવિંગ પાર્ટિકલ ઇઝ ગિવન બાય એસ ઇઝ ઇક્વલ ટુ એફ ટી. વી ઇઝ વેલોસિટી. ધેન એક્સલરેશન એ ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર એસ અપન ડીટી સ્ક્વેર. જે આગળ આપણને બીજો હતો એક્ઝામ્પલ સેમ વસ્તુ છે. ઓકે, ડીવી અપન ડીટી છે એને ડી સ્ક્વેર એસ અપન ડીટી સ્ક્વેર પણ કહી શકાય. ઓકે, એટલે એના એક્ઝામ્પલ જોઈએ. ઇક્વેશન ઓફ પાર્ટિકલ આપેલો છે એ લખી નાખવાનું. પછી વેલોસિટી વી બરાબર આનું ડેરિવેટિવ ડીએસ અપન ડીટી, તો 2 એમને એમ રહેશે. ટી ક્યુબ છે તો 3t સ્ક્વેર, આ 3 આગળ આવશે ને ઉપર એક પાવર ઓછો કરી નાખવાનો, પ્લસ 3 તો છે જ, 2 આગળ આવશે, 3 દુ 6 અને ટી 2 - 1 એટલે ટી અને -12tનું ડેરિવેટિવ -12, કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0. એ પછી એક્સલરેશન એ શોધી કાઢવાનું એટલે ડીવી અપન ડીએસ એટલે આનું ડેરિવેટિવ કરો તો આ 6t સ્ક્વેર છે તો 2t એટલે 6 દુ 12t પ્લસ 6. હવે આપણને પૂછ્યું છે વેલોસિટી એટ ટી બરાબર 1, તો વેલોસિટીનું જે સમીકરણ છે એમાં ટી બરાબર 1 મૂકી દેવાના. જ્યાં ટી દેખાય છે ત્યાં 1 મૂકી દઈશું. બરાબર છે. જ્યાં જ્યાં ટી દેખાય છે ત્યાં અહીંયા આપણે 1 મૂકી દઈશું એટલે 6 પ્લસ 6 -12 એટલે 0 યુનિટ પર સેકન્ડ થશે. અને એક્સલરેશન એટ ટી બરાબર 2 કીધા છે એટલે એક્સલરેશનનું જે સમીકરણ છે એમાં ટી છે ત્યાં 2 મૂકી દઈશું એટલે 12 2 પ્લસ 6 એટલે 12 24 પ્લસ 6 30 યુનિટ પર સેકન્ડ સ્ક્વેર થશે.
ઇક્વેશન ઓફ મોશન ઓફ અ પાર્ટિકલ એસ ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે, લખી નાખ્યું. ફાઇન્ડ વેલોસિટી એન્ડ એક્સલરેશન એટ ટી ઇક્વલ ટુ 2 સેકન્ડ. તો એસ લખી નાખ્યું. એની વેલોસિટી વી બરાબર શું થશે? આનું ડેરિવેટિવ કરવાનું. ટી ક્યુબનું ડેરિવેટિવ 3t² માઇનસ આ 2 આગળ આવશે એટલે 6t પ્લસ 4. ફરી પાછું આનું ડેરિવેટિવ કરીએ એટલે એક્સલરેશન dv/dt એટલે કે 2 આગળ આવે એટલે 3 દુ 6, 6t માઇનસ 6. વેલોસિટી એટ ટી બરાબર 2 એટલે વેલોસિટીનું જે સમીકરણ છે એમાં ટીની જગ્યાએ 2 મૂકી દેવાના. 4 4 તરી 12, 6 દુ 12, 12 ને 12 ઉડી જશે એટલે 4 યુનિટ પર સેકન્ડ. અને એક્સલરેશનનું જે સમીકરણ છે એમાં ટીની જગ્યાએ 2 મૂકી દઈએ. 6 2 માઇનસ 6, 6 દુ 12 માઇનસ 6 એટલે 6 યુનિટ પર સેકન્ડ સ્ક્વેર. ધ ઇક્વેશન ઓફ મોશન ઓફ અ પાર્ટિકલ ઇઝ ગિવન બાય એસ ઇઝ ઇક્વલ ટુ આપેલું સમીકરણ છે. વેન વિલ પાર્ટિકલ સ્ટોપ? પાર્ટિકલ ક્યારે ઊભી રહેશે? જ્યારે ઊભો રહે ત્યારે એક્સલરેશન શોધો એ સમયે. તો આપણે આ ડેરિવેટિવ પહેલું, બીજું, ત્રીજું તો કરી જ નાખવાનું. એટલે એસ લખી નાખવાનું આપ્યો છે તે. એનું ડેરિવેટિવ કરીએ એટલે વેલોસિટી થઈ જશે. એનું ડેરિવેટિવ કરીએ એટલે એક્સલરેશન થશે. હવે વેન ધ પાર્ટિકલ સ્ટોપ ત્યારે વેલોસિટી 0 થઈ જશે. વેલોસિટી એટલે આ સમીકરણ 3t² માઇનસ 10t પ્લસ 3 ઇક્વલ ટુ 0. 3 તારી 9, એના એવા ભાગ પાડો કે માઇનસ એડિશન -10 આવે. તો 3t² માઇનસ 9t માઇનસ t પ્લસ 3 ઇક્વલ ટુ 0. આ બંનેમાંથી 3t કોમન તો t માઇનસ 3, આમાંથી -1 કોમન t માઇનસ 3 ઇક્વલ ટુ 0. બંનેમાં t માઇનસ 3 કોમન કાઢીએ તો 3t માઇનસ 1 ઇક્વલ ટુ 0. સો t ઇક્વલ ટુ 3 અને t ઇક્વલ ટુ 1/3. એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે એટ t ઇક્વલ ટુ 3 એન્ડ એટ t ઇક્વલ ટુ 1/3 ધ પાર્ટિકલ વિલ સ્ટોપ. આ સમયે એક્સલરેશન શોધવાનું છે. તો આપણે પૂછ્યું છે ફાઇન્ડ ધ એક્સલરેશન એટ ધેટ ટાઈમ. એટલે t બરાબર 3 વખત એક્સલરેશન, એટલે એક્સલરેશનનું જે સમીકરણ છે એમાં ટીની જગ્યાએ 3 મૂકી દેવાના. એટલે 6 3 માઇનસ 10, 18 માઇનસ 10 એટલે 8 યુનિટ પર સેકન્ડ સ્ક્વેર. એક્સલરેશન t બરાબર 1/3 છે તો જ્યાં t છે ત્યાં 1/3 ફરી મૂકી દીધા. 2 માઇનસ 10 એટલે -8 યુનિટ પર સેકન્ડ સ્ક્વેર. The equation of motion of particle is given by this. When the velocity and acceleration will be equal. S આપ્યું છે t³ પ્લસ 3t. વેલોસિટી એટલે 3t² પ્લસ 3. એક્સલરેશન એટલે 6t પ્લસ 0 એટલે 60. વેલોસિટી અને એક્સલરેશન ઇક્વલ કીધું છે એટલે વેલોસિટીનું જે સમીકરણ છે એ બરાબર 6t. આ 60ને આ બાજુ લઈ લે એટલે -60. 3t² માઇનસ 6t પ્લસ 3 ઇક્વલ ટુ 0. આમાંથી 3 કોમન કાઢે એટલે t² પ્લસ 2t પ્લસ 1 ઇક્વલ ટુ 0. આ 3ને આની 0 નીચે લઈ લે એટલે 0 થઈ જશે. એટલે આપણી પાસે સમીકરણ આવશે t² માઇનસ 2t પ્લસ 1 ઇક્વલ ટુ 0. આના અવયવો પાડીએ, બરાબર છે. તો 1 × 2 એટલે t માઇનસ 1 એટલે t માઇનસ 1નો સ્ક્વેર એટલે t માઇનસ 1 ઇક્વલ ટુ 0 એટલે t બરાબર 1. એટ t બરાબર 1 સેકન્ડ ધ વેલોસિટી એન્ડ એક્સલરેશન of moving particle is equal. Example number 5. Equation of motion of a particle is given by this. When will particle change its direction? Particle તેની દિશા ક્યારે બદલશે? જ્યારે પાર્ટિકલ દિશા બદલે તે સમયે s અને a શોધો. હવે જ્યારે પાર્ટિકલ દિશા બદલે ત્યારે વેલોસિટી 0 થઈ જાય એ વસ્તુ આપણને ખ્યાલ છે એટલે એનો ઉપયોગ કરવાનો. તો આપણને s આપ્યું છે, એનું વેલોસિટી v શોધી કાઢવાનું એટલે ડેરિવેટિવ કરી નાખવાનું. 3t² માઇનસ 12t, આ 2 અહીંયા આગળ આવશે એટલે 6 દુ 12t વત્તા 9, એનું ડેરિવેટિવ 0. એક્સલરેશન એટલે dv/dt 6t માઇનસ 12. સો વેન ધ પાર્ટિકલ ચેન્જ ઇટ ડિરેક્શન વેલોસિટી ઇક્વલ ટુ 0. વેલોસિટી એટલે જે વેલોસિટીનું સમીકરણ છે એના બરાબર 0 લખી નાખ્યા. એમાંથી 3 કોમન કાઢે એટલે t² માઇનસ 4t પ્લસ 3 ઇક્વલ ટુ 0. આ 3 0ની નીચે લખી નાખીએ 3 એટલે 0 જ થશે એટલે કે t² માઇનસ 4t પ્લસ 3 ઇક્વલ ટુ 0. હવે 3ના એવા ભાગ પાડો કે એડિશન -4 થાય તો -3 -1 એટલે -4. સો x t -1 અને t -3 ઇક્વલ ટુ 0 ફેક્ટર થશે, બરાબર છે. સો t -1 t ઇક્વલ ટુ 1 અને t ઇક્વલ ટુ 3. વેન t ઇક્વલ ટુ 1 એન્ડ t ઇક્વલ ટુ 3 સેકન્ડ ધ પાર્ટિકલ વિલ ચેન્જ ઇટ ડિરેક્શન. જ્યારે ડિરેક્શન ચેન્જ કરે ત્યારે
એસ અને એ શોધવાનું છે. તો એસનું જે સમીકરણ છે આ છે, એમાં ટીની જગ્યાએ આપણે 1 મૂકીશું, એટલે ટી બરાબર 1 મૂકીશું એટલે આપણને આન્સર આવશે 8 યુનિટ. એ જ રીતે ટી બરાબર 3 પણ એસમાં મૂકીશું તો તે વખતે આન્સર આવશે આપણી પાસે ટી ઇક્વલ ટુ 3, એટલે 3 ક્યુબ માઇનસ 6. અહીંયા આગળ ભૂલ થઈ છે, 1 છે અહીંયા 1, હા ના બરાબર છે, ટીની જગ્યાએ 3 મૂકવાના છે. આ સમીકરણમાં ટીની જગ્યાએ 3 મૂકવાના છે, બરાબર છે. ઓકે, એટલે સાદુરૂપ આપીશું એટલે 4 યુનિટ આવશે. હવે આપણે એક્સેલરેશન પણ શોધવાનું છે. તો એક્સેલરેશન એ ટી બરાબર 1 શું થશે, તો જે એક્સેલરેશનનું સમીકરણ છે એમાં ટીની જગ્યાએ 1 મૂકી દેવાના અને એ જ એક્સેલરેશનના સમીકરણમાં ટીની જગ્યાએ 3 મૂકી દેવાના. એટલે આપણને 2 એક્સેલરેશન મળશે અને 2 ડિસ્પ્લેસમેન્ટ મળશે. એસ એ ડિસ્પ્લેસમેન્ટ છે, એટલે આ ડિસ્પ્લેસમેન્ટનું સમીકરણ છે, આ વેલોસિટીનું સમીકરણ છે અને એક્સેલરેશનનું સમીકરણ છે. એફ ઇઝ ઇક્વલ ટુ 2x³ માઇનસ 50x² પ્લસ 36x પ્લસ 10 એફએક્સ આપ્યું છે. હવે અહીંયા આગળ આપણે મેક્સિમમ અને મિનિમમ ફાઇન્ડ કરવાના છે. તો આપણને એફએક્સ જે આપ્યું છે એને નંબર 1 કહી દઈએ, પછી એનું ડેરિવેટિવ કરીશું એને f'(x) કહીશું. તો ડેરિવેટિવ કરીશું, 3 આગળ આવી જશે, 3 દુ 6x², 2 આગળ આવશે એટલે 15 દુ 30x પ્લસ 36, એને નંબર 2 કહી દઈશ. અને ફરી જે f'(x) આવ્યું છે એનું ડેરિવેટિવ કરીશું એટલે f'(x) મળશે, એટલે 6 દુ 12x માઇનસ 30, એને નંબર 3 કહી દઈએ. આટલું કર્યા પછી સ્ટેપ 1ની અંદર આપણે શું કરીશું કે f'(x) બરાબર 0 મૂકી દઈશું. f'(x) 0 મૂકીશું તો f'(x)ની આ વેલ્યુ છે એના બરાબર 0 લખાશે. હવે આ જે છે ક્વોડ્રેટિક ઇક્વેશન છે એના અવયવ પાડવાના છે, જે તમે 10મા ધોરણમાં શીખી ગયા છો. અહીંયા આગળ 6 કોમન કાઢી નાખીએ તો x² માઇનસ 5x પ્લસ 6 ઇક્વલ ટુ 0. આ 6 આની નીચે જતા રહેશે એટલે x² માઇનસ 5x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. 6ના એવા ભાગ પાડો કે એડિશન -5 થાય, 3 દુ 6, બંનેને માઇનસ આપશો તો -5 થશે, એટલે x -2 ને x -3 ઇક્વલ ટુ 0, એટલે કે x બરાબર 2 અને x બરાબર 3. એટલે એક્સની આપણને 2 કિંમત મળી, 2 અને 3 મળી. બીજા સ્ટેપમાં શું કરવાનું છે આપણે કે આપણે f'(x) લેવાના છે. f'(x) શું છે તો કે 12x માઇનસ 30 છે. આ f'(x)માં આપણે પહેલાં xની કિંમત 2 મૂકીશું અને પછી xની કિંમત 3 મૂકીશું. તો પહેલાં f'(x)માં xની જગ્યાએ 2 મૂક્યા, 12 દુ 24 માઇનસ 30, 24 માઇનસ 30 માઇનસ 6. તો હવે આપણે પ્રશ્ન એવો કરો કે -6 એ <0 છે કે ગ્રેટર ધેન 0 છે, 0 કરતાં મોટા છે કે 0 કરતાં નાના છે, તો કે 0 કરતાં નાના છે. તો 0 કરતાં નાના હોય તો આપણે એવું કહી શકીએ કે એટ x ઇઝ ઇક્વલ ટુ 2 ધ ફંક્શન હેઝ મેક્સિમમ વેલ્યુ, લેસ ધેન 0 હોય તો મેક્સિમમ વેલ્યુ, એન્ડ ધ મેક્સિમમ વેલ્યુ ઇઝ f(2). એટલે f(2) શું થશે તો f(2)નું જે સમીકરણ 1 છે એની અંદર 2 મૂકી દેવાના. એટલે પહેલાં તો તમારે 2 f'(x)માં મૂકવાના અને પછી 2 એ f'(x)માં મૂકવાના. એટલે એની અંદર વેલ્યુ મૂકી દઈએ તો જ્યાં x દેખાય છે ત્યાં તમારે 2 મૂકી દેવાના. એટલે દરેક જગ્યાએ 2 મૂકી દેવાના અને સાદુરૂપ આપવાનું, તો આન્સર આવશે 38. તો 38 ઇઝ મેક્સિમમ વેલ્યુ. હવે f'(x)ની અંદર હવે આપણે 3 મૂકીએ, તો જ્યાં x છે ત્યાં 3 મૂક્યા, 12, 3 માઇનસ 20, 36 માઇનસ 36, તો 6 એ ગ્રેટર ધેન 0 છે. એટલે આપણે એવું કહી શકીએ કે એટ x ઇઝ ઇક્વલ ટુ 1 ધ ફંક્શન હેઝ મિનિમમ વેલ્યુ એન્ડ ધ મિનિમમ વેલ્યુ ઇઝ f3. એટલે f3નું જે સમીકરણ છે એની અંદર xની જગ્યાએ 3 મૂકી દેવાના અને પછી સાદુરૂપ આપી દેવાનું. તો આપણે કહી શકીએ કે જે 37 છે એ મિનિમમ વેલ્યુ છે. fx ઇઝ ઇક્વલ ટુ x³ માઇનસ 3x પ્લસ 11. આપણે મેક્સિમમ મિનિમમ શોધવાના છે તો fx લખી નાખ્યા, એનું ડેરિવેટિવ કરી નાખ્યું, 3x² માઇનસ 3 f'(x) એટલે 6x. પહેલા સ્ટેપની અંદર f'(x) 0 મૂક્યા એટલે કે 3x² માઇનસ 3 ઇક્વલ ટુ 0, 3 કોમન x² માઇનસ 1 ઇક્વલ ટુ 0, x² માઇનસ 1 ઇક્વલ ટુ 0, દેટ મીન્સ x માઇનસ 1 અને x પ્લસ 1 ફેક્ટર પડ્યા, અવયવ પડ્યા. સો x ઇઝ ઇક્વલ ટુ 1 અને x ઇઝ ઇક્વલ ટુ -1. આ બે વેલ્યુ આપણે
એફ ડબલ ડેશ એક્સમાં મૂકવાની છે. એટલે કે સેકન્ડ સ્ટેપમાં એફ ડબલ ડેશ એક્સ આપણી પાસે 6x છે, એટલે પહેલાં આપણે 1 મૂકીએ તો એફ ડબલ ડેશ 1 થશે. 6 × 1 = 6. 6 ગ્રેટર દેન 0 છે, માટે આપણે કહી શકીએ કે એટ એક્સ = 1 ધ ફંક્શન હેઝ મિનિમમ વેલ્યુ. ગ્રેટર છે તો મિનિમમ વેલ્યુ, એન્ડ ધ મિનિમમ વેલ્યુ ઇઝ એફ ઓફ 1. એટલે એ 1ની કિંમત હવે એફ એક્સમાં મૂકી દઈએ, એટલે આવશે 9. 9 ઇઝ મિનિમમ વેલ્યુ. ઓકે, એ જ રીતે -1ની જે વેલ્યુ છે એ એફ ડબલ ડેશમાં -1માં મૂકીશું તો -6 આવશે, લેસ દેન 0 છે. સો એટ એક્સ = -1 ધ ફંક્શન હેઝ મેક્સિમમ વેલ્યુ, એન્ડ ધ મેક્સિમમ વેલ્યુ ઇઝ એફ ઓફ -1. એટલે એફ ઓફ -1 એટલે કે જ્યાં એફ એક્સ છે એમાં એક્સની જગ્યાએ -1 મૂકી દેવાના, એટલે આન્સર આવશે 30. ધેરફોર 30 ઇઝ ધ મેક્સિમમ વેલ્યુ. એ જ રીતે એફ એક્સ = x³ - 4x² + 5x + 7. એફ એક્સ આપ્યો છે, એફ ડેશ એક્સ એટલે 3x² - 8x + 5, એફ ડબલ ડેશ એટલે 6x - 8. પહેલા સ્ટેપમાં એફ ડેશ એક્સ 0 લખવાના, એમાંથી તમારે અવયવો પાડવાના છે, એટલે 5 તારી 15. 15ના એવા ભાગ પાડો કે સરવાળો -8, તો 3x² - 3x - 5x + 5 = 0. આમાંથી 3x કોમન, x - 1, આમાંથી -5 કોમન, એટલે x - 1 = 0. સો x - 1 બીજા બ્રેકેટમાં 3x - 5 = 0. સો x - 1 = 0, 3x - 5 = 0. સો x = 1 અને 3x = 5. દેટ મીન્સ x = 5/3. એટલે સેકન્ડ સ્ટેપમાં આપણે એફ ડબલ ડેશ એક્સ છે 6x - 8, એમાં પહેલાં 1 મૂકીશું અને પછી 5/3 મૂકીશું. 1 મૂકીશું તો -2 આવશે, જે લેસ દેન 0 છે, માટે એટ એક્સ = 1 ધ ફંક્શન હેઝ મેક્સિમમ વેલ્યુ, એન્ડ ધ મેક્સિમમ વેલ્યુ ઇઝ એફ ઓફ 1. એટલે એક્સની જગ્યાએ જે એફ એક્સ છે એમાં 1 મૂકી દઈએ. 1 મૂકીને સાદુરૂપ આપીશું તો 9 આવશે, ઇઝ ધ મેક્સિમમ વેલ્યુ. એ જ રીતે એફ ડબલ ડેશ 5/3 છે, તો 3 દુ 6 એટલે 5 દુ 10 -8 એટલે 2 આવશે, ગ્રેટર દેન 0 છે. દેટ મીન્સ એક્સ = 5/3 ધ ફંક્શન હેઝ મિનિમમ વેલ્યુ, એન્ડ ધ મિનિમમ વેલ્યુ ઇઝ એફ ઓફ 5/3. તો જે એફ એક્સ છે એમાં એક્સની જગ્યાએ 5/3 મૂકવાના. 5/3³ - 4 5/3² + 5 5/3 + 7. 5/3 એટલે 5⁻³ એટલે 125, અને 3³ એટલે 27, -4 તો છે, 5² 25 થશે. 25 × 4 એટલે 100/3² એટલે 9, પ્લસ 25/3 + 7. 27 એલસીએમ લઈને સાદુરૂપ આપશો તો આન્સર આવશે 239/27. તો આ જે છે એ મિનિમમ વેલ્યુ છે. એફ ઓફ એક્સ = 3x² - 4x² - x + 5 છે. એફ એક્સ છે એનું ડેરિવેટિવ કરીએ, 3 આગળ આવશે 3 તારી 9, 9x² - 8x - 1. એફ ડબલ ડેશ એટલે 18x - 8. પહેલા સ્ટેપમાં એફ ડેશ એક્સ = 0, એટલે 9x² - 8x - 1 = 0. 1 અને 9, 9ને એવા ભાગ પાડો કે -8 આવે, તો -9x + x. આ બે ફેક્ટર પાડે જે અવયવ પાડીએ છીએ તે. ઓકે, સો 9x કોમન કાઢે, x - 1 + 1, આમાંથી 1 કોમન કાઢે, x - 1, x - 1 બંનેમાં છે, કોમન કાઢ્યા, 9x + 1 = 0. સો x - 1 = 0, 9x + 1 = 0. સો x = 1, 9x = -1. દેટ મીન્સ x = -1/9. સેકન્ડ સ્ટેપમાં એફ ડબલ ડેશ એક્સ બરાબર આપેલા છે, એમાં એક્સની જગ્યાએ પહેલાં 1 મૂકીશું. એક્સની જગ્યાએ 1 મૂકીને સાદુરૂપ આપ્યું તો જોઈએ છે કે 10 આન્સર આવે છે, અને 10 છે એ 0 કરતાં મોટા છે, એટલે x = 1 ધ ફંક્શન હેઝ મિનિમમ વેલ્યુ, એન્ડ ધ મિનિમમ વેલ્યુ ઇઝ એફ ઓફ 1. એટલે અહીંયા આગળ એક્સની જગ્યાએ 1 મૂકી દેવાના, એટલે 3 ઇઝ મિનિમમ વેલ્યુ. એ જ રીતે એફ ડબલ ડેશ એક્સની અંદર એક્સની જગ્યાએ -1/9 મૂકીએ, એટલે જ્યાં એક્સ દેખાય છે -1/9 મૂકીશું તો -10 આન્સર આવશે. 9 દુ 18 એટલે -2 -8 -10 લેસ દેન 0 છે. સો એટ એક્સ = -1/9 ધ ફંક્શન ઇઝ મેક્સિમમ વેલ્યુ, એન્ડ ધ મેક્સિમમ વેલ્યુ ઇઝ એફ ઓફ -1/9. એટલે એફ એક્સનું જે સમીકરણ છે એમાં એક્સની જગ્યાએ -1/9 મૂકવાના. સો 3 -1/9³ -4 -1/9², અને આ જે છે એનું સાદુરૂપ આપશો એટલે 1229/243 આન્સર આવશે.
fx ઇઝ ઇક્વલ ટુ એક્સ લોગ એક્સ, તો એફ ડેશ એક્સ શું થશે? તો યુ ઇન્ટુ વી કરવા પડશે ડેરિવેટિવમાં. એક્સ મૂકી રાખીશું, લોગ એક્સનું ડેરિવેટિવ 1/x પ્લસ લોગ એક્સ મૂકી રાખીશું, એક્સનું ડેરિવેટિવ 1. આ એક્સ અને એક્સ ઉડી જશે એટલે 1 પ્લસ લોગ એક્સ. આ એફ ડેશ એક્સ થયા. એફ ડબલ ડેશ એટલે આનું ડેરિવેટિવ કરવાનું, તો 1નું ડેરિવેટિવ 0 થશે અને લોગ એક્સનું ડેરિવેટિવ 1/x એટલે 0 પ્લસ 1/x એટલે 1/x. સ્ટેપ 1 ની અંદર એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. એફ ડેશ એક્સ એટલે 1 પ્લસ લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. સો લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ -1. તો આપણે લોગેરિધમની ડેફિનેશનમાં શીખી ગયા કે એક્સ બરાબર જોયું તો આ અહીંયા ધક્કો મારશે, ઈના પાવરમાં -1 થઈ જશે. મારે એક્સની વેલ્યુ શોધવી હોય તો શું થાય? આ નીચે બેઝ ઈ છે એટલે e⁻1 એવું લખાશે ડેફિનેશન. લોગેરિધમ ફોર્મમાંથી એક્સપોનેન્શિયલ ફોર્મમાં આવ્યા એટલે x ઇઝ ઇક્વલ ટુ e⁻1. e⁻1 એટલે 1/e એવું કહેવાશે. સેકન્ડ સ્ટેપમાં એફ ડબલ ડેશ એક્સ જે છે 1/x, એની અંદર એક્સની જગ્યાએ 1/e મૂકીશું. તો એક્સની જગ્યાએ 1/e મૂકીશું તો એ ઉપર જતા રહેશે. હવે eની વેલ્યુ 2.7182 છે એટલે કે આ ગ્રેટર દેન 0 છે. સો એટ x ઇઝ ઇક્વલ ટુ 1/e ધ ફંક્શન હેઝ મિનિમમ વેલ્યુ એન્ડ ધ મિનિમમ વેલ્યુ ઇઝ એફ ઓફ 1/e. એટલે એફ ઓફ જે એક્સ છે એમાં એક્સની જગ્યાએ 1/e મૂકી દીધા, તો એક્સની જગ્યાએ 1/e ઇન્ટુ લોગ 1/e એટલે 1/e ઇન્ટુ લોગ e⁻1 એવું લખાશે. ઓકે, એટલે લોગના નિયમ પ્રમાણે માઇનસ આગળ આવશે એટલે માઇનસ લોગ e અને લોગ e બેઝ e એટલે આનું વેલ્યુ 1 થઈ જશે એટલે -1/e આવશે. ઓકે, સો e⁻1 છે, માઇનસ આગળ આવશે એટલે કે -1/e લોગ e બેઝ eની વેલ્યુ 1 થઈ જશે એટલે આન્સર આવશે 1/e ઇઝ મિનિમમ વેલ્યુ. થેન્ક યુ.